હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપણું નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શર્મા, જય સોનલમાં, જય મોગલમાં ને સીતારામ. સીતારામ. રામ 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 સીતારામ બધાયને. હા, કેટલા દિવસ યાદ આવ્યું? ઘણા દિવસ 15-20 દિવસ 15-20? લગ્ન કરતા હતા બધા. હા, તે લગ્ન હવે તો મૂર્તા બેસી ગયા. હા, એટલે હવે તો નવરાત પડ્યા એટલે ચાલુ કર્યું. એમ? હા, હાલો આજથી ચાલુ કર્યું છે. હા. હવે ડેઈલી વિડીયો આવશે અમારા. હા. બરોબર. અને હવે જઈએ આપણે સીધા અભિષેક પાસે આજનો સુવિચાર લેવા. હેલો અભિષેક. હેલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજનો સુવિચાર આપી દે. આજનો સુવિચાર છે, કોઈકને ગમે તેવું ખોટું બોલવા કરતા કોઈકને કડવું લાગે તેવું સત્ય બોલવું જરૂરી છે. બરોબર. અટપટો સુવિચાર છે આજનો. સુવિચાર દે તારે હારા જ દે છે, પણ ક્યારેક કંદે તારે મોંઘું લાગે છે. કા? કાલ તારે પૈસા શી ના લઈ ગયો ઈ? હે? પ્રવાસ ક્યાંનો પ્રવાસ થયો? પ્રવાસ જવાનું. ક્યાં જવાનું છે? અંબાજી, ગબ્બર, અંબાજી, મોઢેરા, રાણીની વાવ. એ બધું પાયા પાયા રહ્યું હવે. ફરતું ફરતું આમ. કા? કેટલા દિવસ? એક દિવસ એક જ રાત. એક રાતે જવાનું, દિવસે ફરવાનું, એક રાતે પાછું. જવાનું રાતે, દિવસે ફરવાનું. બરોબર, એવું છે એમ ને? એટલું જ છે. કાને 1200 રૂપિયા. સરસ, લ્યો ભલે જી આવતો. ઓલા 6 દિવસમાં નો જવા દીધો એટલે આજ આમાં જવા દેવો પડે. આમાં તે ના પડાય નહીં. નકર તો અભિષેક છે ને માથે લે. અભિષેક કોઈ તોફાન કરવા માંડ્યા છે અને છે ને સવારમાં કસરત કરવા ઉભા થતા નથી. કેદી ચાલુ કરે છે એ જોવાનું છે. બરોબર. બરોબર. ચાલો હવે જઈએ આપણે વાડીએ. ગરમા ગરમ ભાખરી, ઘીથી લસપસતી. સાહેબજી બે ગયા ખાવા તો ભાખરી મારી થાય છે. મગનું શાક, ઘી કેમ એટલું દ્ર્યું? ખાઈ ગયો. હે? ખાઈ ગયો. હજી વાગ્યા છે કેટલા વાગ્યા? વાગ્યા 7 ને 5. કેમ હારી જવાનું છે? હા. ડેલાવા તૈયાર થઈ ગયા. સરસ. ચલો આપણે બે જઈએ ચા ભાખરી ખાવા. ગરમા ગરમ ગાયનું ઘી. વાહ ભાઈ વાહ. થોડીક કરી નાખી તૈયાર. બાંધવું નહીં પડે એટલે મેં ખુશી આ ખોઈ લીધું. વાઈન ગઈ પેલા અભિષેકભાઈ જો કસરત કરવા ઉઠા છે. હરામ બરોબર જોઈએ કસરત કરી હોય તો. હું ભેરું સંદે ખજાનો. ખજાનો. વાડીનો ખજાનો. વાયર છે વાયર. ચેના વાયર ને એમાં લાંબુ કરવાની. લાઈટું ખાલી લાઈટું કેવી રીતના કરો છો દેખાડજો અમને. ઉતારતા હશે આમાં ઉતારતા છો ને એટલે અમે જોઈ લઈશું. કેમ આવડે જ તે બધું આવડે. ચાલો દરવાજો મૂકો ખુલ્લો. અમારી ગાય માતા અત્યારે બહાર કાઢ્યો, રાતે અંદર બાંધી હતી. આગળ જાય છે અઠવાડિયેથી, એક અઠવાડિયેથી લીમડીથી લગ્ન કર્યા ને આવી વાત ના. લગ્ન જ તારા આડા મને આડો લઈ દીધો. લગ્ન જ તે વાડી ઇન્સર્ટ કરીને જાય આમ જો. ગાય માતા શેરીમાં છે. હાલો
કા મેડમજી શું કેમ મોઢે આજ માસ્ક બાંધ્યું? હંજવારી કાઢે છે એટલે હંજવારી કાઢતા હોય એટલે ફરજિયાત મોઢે માસ્ક બાંધવાનું? ના ના એવું ન હોય. તો આમાં ઉડે એટલે જ હોય. શું ઉડે? ચકલી ઉડે? ગુડ ઉડે. લ્યો તો હવે શું કરશું? બાંધું રાખવાનું. આમ ના. ચાકુ પડે ને બીજેનું જ. બરોબર? ચાકુ પડે ને. એ તો કોને જ આપતે છે? એટલે સોફાનું શું સમજે છે? સોફાનું શું સમજીને આપતે છે? તો સોફા કે બીજું કાંઈ હે એ કાંઈ નક્કી ન કહેવાય. તો અચ્છા એવું છે ને. સારું ચાલો તારે. જો આ જાય છે રોકેટ. કેટલાય દિવસો પછી છે ને આજ સવારમાં રોકેટ જોવા મળ્યું. નીકળતું હોય છે પણ આપણને ખ્યાલ ન હોય. પણ બહુ ઝાઝા ટાઈમે આપણે જોયું રોકેટ. અમારી ભાષામાં આને રોકેટ કેવી. અત્યારે વાગી ગયા છે 5:30 બાકી છે. અત્યારે બનાવી છે આપણે ઢોસા. જો અભિષેક પાખા કોળા કરવા માંડ્યો છે. જો વેરું શું વેરું પણ ત્યાં અંદર તો શું ખાસ તું હું જો સ્ટ્રોબેરી ફ્રીજ આવીને અંદર ખોલી જ નાખવાનું તો રદ મૂકી દીધી દાળ બટેકા. આમાં પલાળ્યું છે ચોખાની દાળ મિક્સ અડદ. હે પૂરી ખાવાની છે? ઢોસા બનાવ્યા છે પૂરી ખાવાની છે? હા હા રે અત્યારનો પૂરી ખાવા જાતો હવે. હા નહીં ભલે લાગી હોય ભૂખ.